मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાન, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પરમાત્મા પ્રકાશ ગાથા 106. गाथा बोलाई गई है. आगे जीवों में जो भेद है ये सब कर्म जनित ऐसा प्रकट करते हैं. શું કહેવા માંગે છે કે અનંત આત્માઓ છે જગતમાં, એની જે ભેદ દશા શરીરની વર્ણની ગંધની આદિ ગુણતા એ બધી કર્મના નિમિત્તના સંગે બધું ભેદ છે. વસ્તુ તરીકે તો પૂર્ણાનંદ સ્વરૂપ છે. દરેક આત્મા પૂર્ણ વિતરાગ સંભાવથી ભરેલો પ્રભુ. એનું તાત્પર્ય આ બધાનું, બધા શ્લોકો ઘણા આવ્યા કે બધાને એક જાણો, સરખા જાણો. પર્યાય ભેદ છે એને લક્ષમાં લ્યો પણ આશ્રય કરવા લાયક નથી. આશ્રય તો અંદર વસ્તુ જે ચેદાનંદ ધ્રુવ સ્વરૂપ એ પરમાત્મા સ્વરૂપ બધા આત્માઓ છે. તો તારું પરમાત્મા સ્વરૂપ છે ત્યાં દ્રષ્ટિ દે. એ કહેવાનું આ તાત્પર્ય છે. સમજાય છે કાંઈ? હા હા. એક સેકન્ડના અસંગ ભાગમાં આત્મા પૂર્ણ આનંદ, પૂર્ણ ગુણ સંપન્ન પરમાત્મા સ્વરૂપી હે. એવા બધા આત્માઓ પરમાત્મા સ્વરૂપે છે. પરમાત્મા અનંત છે. ઓલાની અમે તો અવાજ છે. એક જ આત્મા સર્વવ્યાપક શુદ્ધ પરમાત્મા છે એમ નથી. સંગ્રહ નહીં એ પછી કે પેલા આવી ગયું છે. દરેકની સત્તા ભગવાન આત્માની શુદ્ધ ને પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપે છે. એ રીતે બધા આત્મા છે એમ જાણનાર પોતાની દ્રષ્ટિને ત્રિકાળી સ્વભાવ ઉપર મૂકે છે. હા હા હા. એનો સાર તો આ છે એનો કે સ્વચૈતન વસ્તુ જ્ઞાયક ભાવ
જે પર્યાયમાં અવ્યક્ત છે, જી હા પ્રગટ નથી, વસ્તુમાં વ્યક્ત છે. હાજી હા હા આવો જે ભગવાન એક સમયમાં પ્રગટ પરમાત્મા સ્વરૂપે જ આત્મા છે, બરાબર તેના ઉપર એને અંતર્મુખ દ્રષ્ટિ કરવી પડશે. બરાબર જો એને આત્માનો સ્વીકાર કરવો હોય તો. હાજી સમજાણું કાંઈ? જી પ્રભુ હા હા એ આત્મા પરમાત્મા સ્વરૂપે જ બિરાજમાન બધા છે. એ છોકરાઓ આ બધા બહાર નીકળી ચોગાનમાં બે શું કે છે? હાજી जीवों में जो भेद है ये तो निमित्त आधीन का भेद है. કર્મના નિમિત્તને આધીન ભેદ છે. બરાબર તો કર્મ સ્વરૂપ આત્મામાં નથી. બરાબર હા હા સમજાય છે કાંઈ? વસ્તુ છે તો સચ્ચિદાનંદ ભગવાન સ્વરૂપે પરમાત્મા બધા સરખા છે. બરાબર ભેદ જે દેખાય છે કર્મના નિમિત્તના સંગે દેખાય છે, તો પણ કર્મ છે એ વસ્તુમાં નથી. બરાબર એથી એના સંગે ભેદ છે એ પણ વસ્તુમાં નથી હા, 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 હા. આવી વાત ભાઈ. હે હા હા નર નાર का आदि भेद जीवों में 106 गाथा. જી હાજી जीवों में नर नार का आदि भेद कर्मों से किया गया है. हाँ 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 कर्मों से नो अर्थ अपनी पर्याय में अपने से भेद है પણ कर्म निमित्त है. જી समझ में आया? બરાબર સમજાય છે? વસ્તુ તો અખંડ આનંદ પ્રભુ છે, હાજી પણ ભેદ દેખાય છે પરદ્રવ્યના સંગે દેખાય છે એમ કહેતે. હાજી એટલે કર્મ જનિત કહેવામાં પરના સંગે થયું છે ને. સ્વસંગ છે એ તો અસંગ ચૈતન મૂર્તિ છે. બરાબર બરાબર હા બે કેમ બે નહીં આ બધા હરખા છે સરખા છે એમ કહીને એને અંતર સ્વભાવમાં દૃષ્ટિ દેવી છે. બરાબર જ્યાં ભગવાન પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન આત્મા છે. જી હા હા આ બાયની વિવિધતા ઉપરથી લક્ષ છોડાવી જી હા અંદરમાં પર્યાયના ભેદે પણ વિવિધતા છે તેનું લક્ષ છોડાવી હાજી એક રૂપ ચૈતન છે ત્યાં દ્રષ્ટિ કરાવવા આ વાત કરવામાં આવે છે. બરાબર બરાબર અને એ એમ છે. હા હા આ તો કામ છે. લોકોને બહારથી દયા પાળો ને વ્રત કરો ને અપ્પા કરો નીકળી નાખ્યું છે ને જી હાજી એ ભેદવાળી વાત છે. એ તો મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર હા 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 અભેદ ચિદાનંદ પ્રભુ આત્મા એ સ્વભાવે બધા આત્માઓ સરખા છે એમ જેની દ્રષ્ટિમાં આવે જી એની દ્રષ્ટિ સ્વભાવની ત્રિકાળી સ્વભાવનો સ્વીકારમાં આવે છે. બરાબર સમજાય છે કાંઈ? હારો આવો ધર્મ શું કરવું એ કરવું આ એમ કે છે. કરવા જેવું જ્યાં પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપ પોતે બિરાજે છે અંદર. હાજી હા હા એ બાહ્ય દ્રષ્ટિ નિમિત્ત દ્રષ્ટિ ભેદ દ્રષ્ટિ છોડીને અભેદ ભગવાન આત્મા ચિદાનંદ પૂર્ણ છે ત્યાં દ્રષ્ટિ દે. જી પીછે પછી એમાં સ્થિર થા હાજી તો પરમાત્મા પદ તને પ્રાપ્ત છે. બરાબર સમજાણું કાંઈ? જી પ્રભુ હા એનો ઉપાય છે. बराबर क्या कहते हैं देखो कर्मों से किया गया है और कर्म भी जीव नहीं हो सकता. सीधा कर्म છે. પરદ્રવ્યના સંગે ભેદ પડ્યા એ પરદ્રવ્ય વસ્તુમાં નથી માટે ભેદ પણ વસ્તુમાં હા 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 શૈલી તો જુઓ. સમજાણું કાંઈ?
અરે એ વાત આખી બધી ગુમ થઈ ગઈ. અને આ કરો ને આ કરો ને આ કરો. જે કરવાનું જેમાં છે નહીં એ તો જ્ઞાતા દ્રષ્ટાથી ભરેલો ભગવાન છે. બરાબર. જ્ઞાન ને દર્શનના સ્વભાવથી ચૈતન રૂપ પ્રભુ પૂર્ણ છે. હાજી. એને પૂર્ણ તરીકે પ્રતીત કરીને ઠરવું એ એની ક્રિયા છે. બરાબર. આ અપૂર્ણ દશાના વિકલ્પો અને જે અલ્પ દશા એ તો આશ્રય કરવા લાયક નથી. એમ સિદ્ધ કરવા બધા આત્મા સરખા છે. મારી સરખો છે તું પૂર્ણાનંદ ત્યાં દ્રષ્ટિ આજ નહીં ભાઈ. આમ છે ભાઈ માર્ગ જૈન વિતરાગ. વિતરાગ માર્ગ બહુ અલૌકિક છે. અત્યારે તો જૈન ધર્મને નામે અજૈન ધર્મ ચલાવ્યો છે. અરે રે શું થાય મારી. હા હા હવે કે છે और ये कर्म भी जीव में नहीं. શું કે છે? ભગવાન આત્મા એક સ્વરૂપી છે વસ્તુ. સામાન્ય અભેદ વિતરાગ મૂર્તિ તરીકે પ્રભુ આત્મા તો છે. બરાબર. પણ જે આ ભેદ દેખાય છે પરદ્રવ્યના સંગે ભેદ દેખાય છે. હવે જયારે પરદ્રવ્ય જયારે સ્વરૂપમાં નથી તો સંઘનો ભેદ છે પણ સ્વરૂપમાં નથી. હા 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 ભાઈ આવી જેની વાતો છે. હા 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 દુનિયામાં બિચારા હેરાન હેરાન થઈ જાય. જો ના ओहो क्यों कि कर्म भी जीव में नहीं हो सकता. क्यों कि जीव किसी समय को पाकर काल लब्धि जी सहकारी कारण ने प्राप्त કરીને સમજાય છે કાંઈ? કાળ લબ્ધિ એટલે જે સમય તેને તે પ્રાપ્તિ થવાનો કાળ છે તેમાં કાળ છે તે નિમિત્ત સહકારી કારણ છે. હા હા સમજાણું કાંઈ? નિમિત્ત છે. કાળ છે ને એની કાળની પ્રાપ્તિનો પર્યાય છે તેમાં કાળ નિમિત્ત છે. દરેક દ્રવ્યને તે સમયની પર્યાય પ્રાપ્તિનો તેને કાળ છે. સમજાય છે કાંઈ? એમાં એ કાળ દ્રવ્ય નિમિત્ત છે. યશપાવરમાં ભાઈ દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે કે કાળ નિમિત્ત છે લબ્ધિ પણ છે. ઉપાધિ તો ભગવાન આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે તેને પરિણતિમાં ઉપાધિ કરવો એ સ્વકાળ પોતાનો છે. સમજાણું કાંઈ? આવી વાતો બહુ ઝીણી છે ને ભાઈ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો કહેલો માર્ગ ઘણો સૂક્ષ્મ ને ગુઢ ને મરમ. હા હા એ છે કે વસ્તુ ભગવાન આત્મા દરેક સરખા હોવા છતાં જે કઈ ભેદ દેખાય છે નારકીનો મનુષ્યનો આ વર્ણનો બ્રાહ્મણ ક્ષત્રિય અહીં છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશાદી જે વર્ણનો અહીં છે. કાલે બપોરે આવ્યું છે એમાં વર્ણ રંગ ગંધર સ્પર્શ આવ્યું છે. વર્ણ રાગ આદિ આવ્યું હતું ને. સમજાણું? ગુણસ્થાન આદિ ભેદો નિર્જરાધિકારમાં એ વર્ણનો રંગ ગંધ રસ સ્પર્શ ત્યાં હતો એ પણ એમાં નથી. એમ ગુણસ્થાન ભેદ એમાં નથી. તેમ રાગ આદિ એમાં નથી. એવી જે ચીજ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા જેમાં એક સમયની પર્યાયનો પણ જેમાં અભાવ છે એ સરખો સંભાવ સ્વભાવ સ્વરૂપ પ્રભુ એ રીતે બધા આત્મા સરખા હોવા છતાં ભેદ કેમ દેખાય છે?
કે પરદ્રવ્યના સંગથી ભેદ દેખાય છે, એ ભેદ સ્વદ્રવ્યના સંગે કરીને તોડી શકાય છે. બરાબર. સમજાણું કાંઈ? ઝીણું, બહુ ઝીણું. જો કાળ સમય કો પાકરે એમ લીધું ને, કાળમ લબ્ધવા છે પાઠમાં છે નહીં તો કાલો લહે વીણું હો કોઈ. કાળને પામીને જે સમયે તેને સમ્યક દર્શન આદિ પામવાનો કાળ છે, તેવા કાળને પામીને समझाई से कहीं उस कर्मों से जुदा हो जाता है. કેમ કે પરદ્રવ્ય છે તે સ્વદ્રવ્યમાં નથી કર્મ, અને પરદ્રવ્યના સંગે ભેદ છે, માટે કર્મ જુદા પડી શકે છે. પરદ્રવ્ય છે એટલે ભેદ પણ જુદા પડી શકે છે, ના થઈ શકે છે એમ કે છે. હા હા હા, સમજાણું કાંઈ? આવો માર્ગ હવે બચા એવું લાગે છે લોકોને. હા, હું કરવાનું આવતું નથી. એ આટલું તો કહેવાય છે કે વસ્તુ જે પરિપૂર્ણ છે ત્યાં દ્રષ્ટિ કરવાની છે, એ ધર્મ. હા હા, વાતમાં સારા શાસ્ત્રનો સાર વિતરાગતા. તો વિતરાગતા પ્રગટ કેમ થાય કે સ્વદ્રવ્ય ને આશ્રય. હા હા, આખું વર્ણન સ્વદ્રવ્ય ને આશ્રય ની વાત છે આખી. લાખ વાતની વાત નિશ્ચય ઉરાણો છઠાળામાં છે ને, છોડી જગત ધંધ ફંદ નિજ આત્મ ઉર જાઓ. વસ્તુ આ કહેવા માંગે છે. હા હા હા, ભગવાન જ્યાં પરિપૂર્ણતાનું તત્વ પડ્યું છે ને અંદર, એક પર્યાયની વર્તમાન દશાના વ્યક્ત પર્યાયની પાછળ પર્યાયની અપેક્ષા એ તેને અવ્યક્ત કહીએ, પણ વસ્તુની અપેક્ષા એ પ્રગટ વ્યક્ત આનંદનો સાગર અસ્થિ પણ બિરાજે છે. હા 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 હા, અરે સમજાય છે કાંઈ? અતેન્દ્રિય જ્ઞાન ને અતેન્દ્રિય આનંદ ને અતેન્દ્રિય સંકેત શ્રદ્ધા તીખાળી, અતેન્દ્રિય વીર્ય, અતેન્દ્રિય સ્વચ્છતા પવિત્રતા આદિથી ભરેલો ભગવાન પરિપૂર્ણ સ્વરૂપે સંભાવે સ્વરૂપે બિરાજમાન છે. હા હા હા, સમજાણું કાંઈ? એની ઉપર દ્રષ્ટિ દેવા માટે બધા જીવો સરખા છે એમ કહીને ભેદની દ્રષ્ટિ છોડાવી અને પોતાની ભેદની દ્રષ્ટિ છે કર્મના સંગે માટે કર્મનો સંગ છૂટી શકે છે. પરદ્રવ્ય છે એમ કે છે, સ્વસંગના આશ્રયમાં પરદ્રવ્યનો સંગ છૂટી શકે છે. હા હા હા, આવું આખું લાગે માણસને. એટલે રસ્તો એવો કરી નાખ્યો બીજો, મૂળ માર્ગ રહી ગયો. हाँ हाँ, समय को पाकर उन कर्मों से जुदा हो जाता है. परद्रव्य है, वस्तु स्वरूप परद्रव्य है नहीं, पर कर्म છે પરદ્રવ્ય છે, વસ્તુ છે સ્વદ્રવ્ય છે, અને પરદ્રવ્યના સંગે ભેદ દેખાય છે. તો વસ્તુ જયારે પરદ્રવ્યને છૂટી જાય છે ને સ્વદ્રવ્યનો આશ્રય લે છે ત્યારે ભેદ પણ છૂટી જાય છે. હા હા હા, શેઠ આવી વાતો છે, કોઈ સાંભળી નથી આટલા વર્ષમાં. હા હા, સુમાની વાત નહીં, શેઠ કે છે. હા હા, આવો મારે પ્રભુ તારો શું કે સંભાવ વિતરાગ ભાવનો સમુદ્ર પ્રભુ છે. હા હા, અતેન્દ્રિય આનંદનો સમુદ્ર, અતેન્દ્રિય વિતરાગ સંભાવનો સમુદ્ર, હા હા હા, અતેન્દ્રિય જ્ઞાનનો સમુદ્ર,
જે ગુણથી લ્યો તે સમુદ્ર પ્રભુ છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે ને એવા જ બધા આત્માઓ છે. એથી કરીને જયારે આવા સ્વભાવે પરિપૂર્ણ પ્રભુ બધા આત્મા છે તો તારે હવે ક્યાં જોવાનું છે? કર્મના સંગે ભેદ દેખાય છે. એ કર્મનો સ્વભાવમાં તો અભાવ છે અને કર્મનું પરદ્રવ્ય છે તો પરદ્રવ્યના સંગે ભેદ બધાનો અભાવ થઈ શકે છે. વાત સ્વદ્રવ્યના આશ્રય લેવામાં પરદ્રવ્યના સંગે ભેદ દેખાય તે પરદ્રવ્યનો અભાવ માટે પરના સંગે ભેદ પણ છૂટી જાય છે. મારી વાતું આવી. એવું હેલું હટું દયા પાડો, વ્રત પાડો, અપ્પા કરો, ઓલા કે મંદિર બનાવો, ભક્તિ કરો, જાત્રા કરો. એવી વાત હતી. લ્યો એ બધું ઊંધું હતું, વહેલું માન્યું હતું. એને કીધું છે ને ઓલે આગમપતિ પરમાત્મ વચને કામ આગમપતિ સહેલી છે અને ઓલા શુક્રિયા એ પદ્ધતિ હેલી છે તે માન્યું, પણ અધ્યાત્મનો વ્યવહાર જાણતો નથી. અધ્યાત્મનો વ્યવહાર તો સમ્યક દર્શન ચારિત્ર છે. એ અધ્યાત્મનો વ્યવહાર છે. રાગાદી અધ્યાત્મનો વ્યવહાર નથી. એ તો પર આગમપતિનો વ્યવહાર છોડવા લાયક છે. સમજાણું કાંઈ? એ અધ્યાત્મ સંદેશમાં વ્યાખ્યાન આવ્યું છે ને બધું એ ઊંધું લાગ્યું લોકોને, આ પંડિતોને. એકાંત છે, એકાંત છે. એને ખબર નથી કે પરમાત્મ વચન એકા ટોની છે શું છે. શું થાય અહીંયા? પરમાત્મા મુનિ દ્વારા પરમાત્મા જ કહે છે. ભગવાન જયારે તું પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવને આનંદથી ભરેલી ચીજ જ અસ્થિ છે, એવી સત્તા તારી છે અને એ રીતે સત્તા બધા આત્માની છે, તો કર્મના સંગે ભેદ દેખાય છે. તો કર્મ તારી ચીજ નથી, કર્મ તારું સ્વરૂપ નથી, કર્મમાં તું નથી, કર્મ તારામાં નથી. એથી વસ્તુના સ્વભાવની પરિપૂર્ણતાનો આશ્રય લઈને કર્મને ભેદ બધા છૂટી જાય છે. સમજાણું કાંઈ? આવી વાત છે. શું કાલે લેવું એમ શું કાળ પ્રાપ્ત કરીને કાળ લબ્ધિનો અર્થ એ છે, મૂળ તો પુરુષાર્થથી સ્વભાવ તરફ જાય છે. તે કાળે તે પાકે છે ભાવ અને કાળ લબ્ધિ કહેવામાં મોક્ષમાં પ્રકાશમાં એમ દીધું છે ને. કાળ લબ્ધિ ને ભવિતરતા કોઈ દૂસરી ચીજ નહીં. જે કાળ में જે કાર્ય થાય એમ નામ કાળ લબ્ધિ, અને જે કાળમાં જે ભાવ થાય તેની ભવિતરતા. અને તે ત્યારે થાય કે જે કારણ જિનેશ્વરે કયા છે તે કારણ અંગીકાર કરે તો કાર્ય થાય ને. એ કાળ ત્યારે થાય. તારું સ્વભાવ ભગવાને એમ કીધું. ભગવાને એમ કહ્યું કે તું પૂર્ણ સ્વરૂપ છો, એની દ્રષ્ટિ કર, સમ્યક દર્શન, એનું જ્ઞાન કર ને એમાં રમણતા એ કારણ કરે. તો એ કારણ જે એને કર્યા એને કાલલબ્ધિ ભવિતા થઈ ગઈ અને કર્મનો ઉપશમ છે માટે એ પુરુષાર્થ અંદરમાં કરે છે. આ ચર્ચા તો મોટી પહેલેથી ચાલી છે મારે 76ની સાલથી. આ ખરી ચર્ચા તારસીથી થઈ હતી. કારણ કે આ પુસ્તક બહાર 82માં થયું, મોક્ષમાર્ગ પ્રકાશ, એટલે 83માં મોટી ચર્ચા થઈ. દામોદર શેઠને એમ કે કાળલબ્ધિ ના છે એ વિના થાય નહીં. કીધું પણ કાળલબ્ધિ છે એ શું ચીજ છે?
મોક્ષ માર્ગ પ્રકાશ તો ટોડરમલજી એમ કે છે કાળલબ્ધી કોઈ વસ્તુ નહીં, જે કાળમાં કાય થાય તે કાળલબ્ધી. બરાબર. ત્યારે એક ટોડરમલ કેવડી થઈ ગયો એમ કહી એની બધી ચર્ચાઓ આવો બધી આ તો 83 સાલ, 17 ને 33 48 17 થયા ને, 17 ને 3 20 ને 83 એટલે 17 થયા 50 થયા ને 50 વર્ષ થયા ને અડધો થઈ ગયો. મોટી ચર્ચા કરી છે અમારે તો પહેલેથી આ બધું હાલે છે ને સંપ્રદાયમાંથી. એ કાળલબ્ધી જયારે થવાનું વિષય થશે, વાત થવાનું થશે બરાબર, પણ ક્યારે એ સ્વભાવની દૃષ્ટિ કરે ત્યારે થવાનું વિષય થશે નો નિર્ણય એને ત્યારે હોય છે. સમજાણું કાંઈ કોને પણ અંદર પડી હોય યા કેજો છે ને કાલમ લહેમ કર્મો से जुदा हो जाता है. કેમ કે કર્મ ભિન્ન ચીજ છે અને दूसरी चीज है तो दूसरी तरह हो सकती है. ભિન્ન से ભિન્ન થઈ જશે. અને સ્વભાવની અભિન્નતામાં પૂર્ણતા છે તે રહી જશે. સમજાણું કાંઈ આવી ઝીણી વાત એટલી માણસને નવરાશ મળે તો જશું સંસારના પાપ આડી આખો દી. ઓહો, રળવું બાયડી છોકરાનો પાપમાં પીડ્યો આખો દી. 20 કલાક 22 કલાક એકાદ કલાક મળે તે સાંભળવા જાય, એમાં બધું ગપ મુગળા સાંભળે પાછા. તત્વ શું છે સચ છે તો સાંભળવા મળે નહીં બિચારાને. ભલે એ 5-50 લાખ પેદા કરતો હોય ને ધૂળ કરતો હોય ને બાયડી છોકરા, એમાં હું પણ એ તો બધું પાપ છે બધું. દાન ધૂળમાં દાન કેના દાન. ગાય મારીને કૂતરા ધરોબા જેવું છે, પાપ કરીને દાન કરે. ઈશ્વરદેશમાં એમ છે, ઈશ્વરદેશમાં પાપ કરીને પછી દાન જેના દાન તારા. અને દાનમાં હોય તો રાગની મંદતા હોય તો શુભ ભાવ છે, એ કોઈ ધર્મ નથી. 5-10 લાખ 20 લાખ આપ્યા હોય ને આખા કરોડ 5 કરોડ આપી દીધા હોય તો પણ એ ધર્મ નથી. રાગની મંદતા રાખી હોય દેખાવડા માટે નહીં, જગતમાં પ્રસિદ્ધિ માટે નહીં, દુનિયા મને દાની ગણે એવા ભાવથી ન હોય. આ બધી શરતો છે. ત્યારે એને શુભ ભાવ થાય એ પુણ્ય છે, એ બંધન છે. રૂપિયા ક્યાં એના બાપના હતા? એના હતા જ કે તો જડના છે. એના બાપના નહોતા, એના હતા. જલભાઈ કોના રૂપિયા છે? એ તો જડના છે, એ તો અજીબ છે, એ તો પૂજગળ છે, એ તો માટી છે. માટીના રૂપિયા એ તારા થઈ ગયા. અહીં તો ત્યાં સુધી કે છે કે ભેદ પણ તારી ચીજમાં નથી, ભેદ પણ કર્મના સંગે ઉત્પન્ન થયેલો છે, માટે તે ભેદ છોડવા લાય છે. ભાવાર્થ આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે ભાઈ. પૂર્ણાનંદ પરમાત્માના શ્રીમુખે નીકળેલી વાણીનો ધ્વનિ છે આ બધું. ઓહો, કર્મ શુદ્ધાત્મા સે જુદે. ભાવાર્થ કર્મ વસ્તુ છે, ભગવાન છે આત્મા, એમ કર્મ પણ વસ્તુ છે, પણ એ કર્મ આત્માથી જુદી ચીજ છે, જુદી છે, એની નથી, એમાં નથી. શુદ્ધાત્મા ભેદ કલ્પના से रहित है. જો ભગવાન આત્મા કર્મ ભિન્ન છે અને કર્મના ભિન્નથી જે ભેદ દેખાય છે એ શુદ્ધાત્મા એનાથી ભિન્ન છે. સમજાણું કાંઈ?
स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।